હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? મજામાં છો? તો યાર છે ને આજ આપણો વ્લોગ ક્યારેથી સ્ટાર્ટ થયો છે, કારણ કે આપણે છે ને આજ જઈએ છીએ ખેતર. તો આપણે હમણાં વ્લોગ આવતા નહોતા, કારણ એક રીઝન હતું, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવી દેવું. ને ભાઈ હવે જો આમાં નનકે ભાઈ આવે છે. હા, અમે જઈએ છીએ ભાઈ. હવે તો આપણે અત્યારે વાડીએ જવાનું છે કામ કરવા. તો હાલો જઈએ મિત્રો. આપણે રસ્તા પૂકી ગયા, રસ્તો બહુ સારો છે, પણ એક સમસ્યા છે. આ જો આ રીતના કાંકરા નાખી દીધા છે, પણ આમાં હજી રોડ બનાવ્યો નથી. આ વ્રત દીધાનું છે. અમારે આ સમસ્યાનું સોલ્યુશન તમારે કરવાનું છે મિત્રો. તો આવી રીતનું છે ને ભાઈ, જો કાંકરા પીડ્યા અહીં ગાડીઓ બેકો હાલતી હોય ને ટ્રેક્ટરને હાલતો હોય એટલે સાફ હોય, બાકી તો આમનામ છે. તો ભાઈ અમારી એક આ સમસ્યાનું નિરાકરણ તમારે લાવવાનું છે મિત્રો. તો હાલીને જાય છે આજ, કારણ કે ભાઈ ગાડી છૂટી નહોતી, લાટ આગું નથી, થોડુંક આગું છે એટલે આવી જાય. તો આવું છે મિત્રો. અમે વાડિયા જાય ને આવા ફૂલ આડા આવે છે, આખી હાર જ છે ઠેઠ લગન. આખી વાડ જ છે આ ફૂલડાની. કેવા મસ્તીના ફૂલડા જો તમે, આમ પીળા અને લાલ. આ ફૂલનું નામ શું હોય કમેન્ટ કરી દેવા ને મિત્રો. આવી રીતના ફૂલ ઠેઠ લગન હાર છે. આપણે જાવું તેવા આપણે ગજરો લેતા જાવું ને જો આમ ઠેઠ ઊંધી આવી હાર છે. જો ઠેઠ લગન આમ ઠેઠ ઊંધી આવી રીતની હાર છે ને ભાઈ. એ વાડ જ છે, બીજું કાંઈ નથી, એ વાડ જ છે ને કોઈ સોંપેલા કે એવું કઈ છે નહીં. જો આ જો મિત્રો, કેવો મસ્તીના ફૂલ પીર્યા છે. જો મસ્તીના ફૂલ છે મિત્રો, કઈ ઘટે નહીં એવા ફૂલ છે ને ભાઈ. અહીંયા ઝાર હોવા જ લે મોટી મોટી ત્રીજી છે ને. આપણું ખેતર હવે હાલવા આપણે થોડાક હતા ઘસી ને ભાઈ. ફૂલડા એક નંબર છે. આપણે જાવતી વખત ગજરો ઘરે લેતા હતા મિત્રો, તમને બતાવશું. તો અમારી વાડી થોડીક આવી ગઈ છે, થોડીક જ નજીક છે હવે. તો ફૂલડા પણ મસ્તીના હતા. આપણે જાવું તેવો ગજરો લેતા જાવું. અને ભાઈ આપણે હાલી હાલીને આજે થાકી ગયા છીએ. હવે આવું છાતીમાં દુખવા મળ્યું છે. જો આવી રીતના ફૂલ છે, છે ફૂલ એ રીતના ફૂલ છે ને ભાઈ. પવન એ ઘણો છે ભાઈ, ઘેર આવી રહી છે એટલે પવન પણ ઘણો હોય છે મિત્રો. તો આવી રીતનું છે. હવે આપણે પહોંચી જઈએ વાડીએ. તો તમને વાડી બતાવી દઉં કે વાડીમાં આપણે શું કામ કરવાનું છે ને કેવી વાડી છે એ તમને બતાવી દઉં. તો અમારો દોર છૂટી ગયો, છૂટી જતો. પછી આપણે જો વાડીએ પહોંચી જઈએ. હા, આપણી વાડી છે જરી, આપણી વાડી છે ને. જો આ મોગરા આમાં છે, એ ભાંગવાનું છે. આપણે મોગરા ડુંગળીમાંથી સાફ કરવાની છે. તો આપણે ભાંગવાનું ચાલુ કરી દીધું છે ને. જો એટલો હેઠ એટલે પૂગી જશે. આપણે અહીંયા પૂગી જા ને ભાઈ. કોક છે એ ભાંગવાના છે, બહુ લાટ છે નહીં મિત્રો. હવે અડધા થઈ ગયા છે અહીંથી ને, એટલા ભાંગી નાખ્યા છે ને અહીંથી એટલા છે, એટલા છે ને એટલા ભાંગી નાખ્યા એટલે અડધું થઈ ગયું છે ને. આમ જો અમારો હાથ છો પલ્લી જો, આ સોટે હાથ. આમ કામ થઈ ગયું છે પૂરું, આખું ક્લિયર કરી નાખ્યું છે આપણું બધું ને. આમાં છે હજી પણ એમાં હવે પાણી ચડાવી દીધું આપણે. અરે પાણી ચડાવી દીધું એટલે એમાં હવે કંઈ પંગાહે નહીં ને. એને પછી વાર લઈ લે. તો હવે પછી ઘરે ક્લિયર કરી નાખ્યું કામ રેડી. તો હવે જઈ ઘરે મિત્રો. ઘરે જવા માટે નીકળી જશે. ખેતરને બાય બાય કરી નાખી. હવે ભાઈ ઘરે વૈયા જઈ, કારણ કે મોગરાને ભંગાઈ ગયું ને પાણી ચડાવી દીધું છે કમ્પ્લેટ. તો હવે આપણે ઓલા ફૂલડા તમને કીધા એ તોડવાના છે. આપણે ફૂલડા તોડી લીધા છે મસ્ત મજાના. જો આવી રીતના કંઈક ફૂલડા દેખાય છે, લાલ અને પીળા બંને ફૂલડા છે. આમાં પીળા વધારે છે ને લાલ ઓછા છે, કારણ કે અહીંયા પણ ઓછા છે ને ઘણા ભાઈ મસ્તના ફૂલડા છે. જોવો તમે, પ્રકાશ પડે એટલે વધારે દેખાય નહીં. જો આવે કંઈક ફૂલડા મસ્ત છે મિત્રો. સુગંધ એક નંબર છે, કંઈ ઘટે નહીં ને ભાઈ. હવે જઈએ છીએ ઘરે. હવે ઘરે આવીને તો મજા આવશે, કારણ કે આપણે કાંઈ કામ છે ને આજે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ ને. તો ભાઈ ઘરે તો પૂગી ગયા. હવે હું કામ કરશું? કામ તો કંઈ છે નહીં એટલે હોવાનું જ છે. જો કુંડી પૂંડી ભરાઈ ગયું છે બધી કમ્પ્લેટ. તો હવે આપણે મમ્મીની વાયલોટ તોડવા ગયેલા હે ને જઈએ. વાયલોટ તોડતા આવી થોડીક મિત્રો. હવે આપણે હે ને હિરજીભાઈ જી એની વાડી બોર ખાય છે. આપણે હેટકી પણ બહુ આવે છે ને. હિરજીભાઈની વાડીએ બોર ખાય છે, ત્યાં આપણે જવાનું છે. તો એ આવતા હશે તો આપણે પાછા વી આવીશું, નકર તો ત્યાં જાઉં. બાકી હિરજીભાઈની વાડીએ જવાનું છે ને ભાઈ. હિરજીભાઈને ફોન કર્યો એટલે એ તો બોર ખાતા. આપણે ભાઈ બોર ખાઈ લી થોડાક ને ભાઈ. આવું ઝીંડું ભાઈ બે
મસ્તીનું પેક કરેલું છે. પોપિયા દો અહીં તમે કેમ પોપિયા દો પોપિયા એટલે કાંઈ ઘટે નહીં મસ્તી ના હે. આ તો પેલું પાકી ગયું છે, થોડું થોડું કાચું હોય છે, બાકી પાકી ગયું. ને હવે 2-3 હતા ને હવે હું આવેલો જાઉં છું હીરજીભાઈની વાડીએ. ને ભાઈ અહીંયાની જ વાડી છે અત્યારે, આ વાડી એની જ છે આખી. ને આપણે તો અમે મેન લોકેશન અહીંયા જવાનું છે, સો બતાવી દો તમને. જો આપણે આ લોકેશન દેખાય તમને, ત્યાં જવાનું છે. ત્યાં હીરજીભાઈ મસ્તની મોટી જબરભાઈ કુંડી બનાવેલી છે, ત્યાં આપણે જવાનું છે. તો તમને બતાવી, કુંડી નથી પણ ટાંકો છે મિત્રો મોટો જબર, કાંઈ ઘટે નહીં એવો ટાંકો બનાવેલો હીરજીભાઈએ. તો કાંઈ નહીં, હાલો ટાંકે જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હીરજીભાઈની વાડીએ. અને ભાઈ જો આ મોટી જબર ટાંકો આવ્યો ભરાવાનું ચાલુ છે. અત્યારે મોટર પણ ચાલુ હોય છે, કારણ કે પાણી અત્યારે જતું છે ખેતરમાં, આવી રીતનું છે. ને ભાઈ કોઈ નાવા દેવામાં આવતા નથી, કારણ કે ભાઈ કોઈક ડૂબી જાય કંઈક થાય, જવાબદારી કોઈને લેવામાં આવતી નથી. કાંઈ નાવા કોઈ આવતું નથી. અમે ક્યારેક નાતા હોઈએ છીએ, આવું હોય. ને આમ જોવો તમે આ રીતે જો આ લખેલું પણ છે અહીંયા, નાવાની કોઈ જવાબદારી લેવામાં આવશે નહીં મિત્રો. એ રીતનું હીરજીભાઈ લખી નાખેલું છે. હીરજીભાઈ લખ્યું, કોણે લખ્યું આપણે ખબર નથી, પણ કાંઈ નહીં. જો આવે નાળિયેરું બાળિયેરું બધું છે ને, જો પાણી બંબો આવે, નાવાનું મન તો થાય છે મિત્રો, પણ નહીં નવાય. તો ઓલી પણ હીરજીભાઈ બેઠા છે. હવે આપણે ના જવાની હીરજીભાઈ પાસે બોર ખાવા. તો મિત્રો આપણને હીરજીભાઈ મળી ગયા છે. હવે આપણે પોગી જાની જો બેઠા બેઠા બોર ખાઈ. હવે આપણે બોર ખાવાના છે ને, બોડી મિત્રો આખી ફેરી છે, એટલે આ બધા ખખેરીને વી જવાના છે. હીરજીભાઈ ભલે જે કેવું હોય કે. તો હમણાં વ્લોગ નહોતા આવતા એનું કારણ હવે તમને કહી દઉં મિત્રો, આના જ વ્લોગમાં, કે આપણે આઈડીમાં સ્ટ્રાઇક લાગી ગયેલા હતા. દિવાળીના દિવસે જ આપણે જે વિડીયો અપલોડ કરવાનો હતો દિવાળીનો, ત્યારે આપણે આઈડીમાં સ્ટ્રાઇક લાગી ગયેલા હતા ને આપણે વિડીયો મેસેજ નહોતા કરી શક્યા. એના સંદાને આપણે વિડીયો નહોતા આવતા. હવે ડેઈલી વ્લોગ અને મિની વ્લોગ આવી જાય મિત્રો, તો જોવાનું ભૂલતા નહીં. ને આપણી ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ એટલે કે એક આઈડી ચાલે છે, સોહાણ મિલન 802. તો જો તમારે કોઈને નામવાળો તથા ફોટાવાળો કે બર્થડેનો કે વિડીયો બનાવવો હોય મિત્રો, તો એમાં તમારે મને કોમેન્ટ કરી દેવાની, ને જલ્દીથી જાઓ અને જોઈ આવો. તો એ રીતના વિડીયો આપણે બનાવીએ છીએ. ને આજે પણ વિડીયો બનાવવાના છે. તો આ એક રીઝન હતું આપણે વિડીયો નથી બનાવતા એનું. તો ભાઈ હવે ડેઈલી વિડીયો આવી જાય, એટલે જોવાનું ભૂલતા નહીં. એ વિડીયો બના મિત્રો મહેમાન આવી ગયા ને, મહેમાન ભાગ્યા હતા એટલે બાય બાય કહીને મિત્રો મહેમાને વિદ્યા છે, મામા આવેલા હતા. અને પછી તો ભાઈ હુતા સી અત્યારે બધાય, હવે કંઈ કામ છે નહીં એટલે હોવાનું ભાઈ. તો આપણે મિત્રો હોઈને ધરાઈ ગયા મસ્ત મજાના થઈ ગયા રેડી. મોઢું ધોવાનું તો બાકી છે હજી, આમનો હુતા તોય. પણ હવે જો ભાઈ બધાને સારો નીરવો આવી જશે. આપણે જો સારો નીરવાનો છે ને આવું બધું છે ભાઈ. અત્યારે જિંદગી બધી એમ સમય અત્યારે કેમ વયો જાય છે ને મિત્રો ખબર નહીં પડે. અત્યારે શિયાળો શરૂ છે, સો આવી રીતના બધા અમારા પશુઓ છે. આ બે અમારી એક આનું નામ છે ગૌરી, આનું નામ છે તેંદવા. તો અમારી આ ગૌરીબેન છે. ગૌરીબેન, ગૌરીબેન મારી ગૌરીબેન છે ભાઈ. આ 5 મહિનાના છે, આ 1.5 મહિનાના છે. કા બેન, આ એની માં છે મિત્રો. તો હાલો હવે થોડુંક પૂછ્યું અને સારો નિર્દય. મિત્રો અત્યારે આપણે બગીચાવાળી વાડી છે, અહીંયા હું આવી ગયો છું. ને ભાઈ આ બધું પાઈ દીધું છે, બધું પાઈ દીધું છે એટલે ભીનું જ છે. બધી જા જવું ને એટલું ભીનું જ છે. એટલે ભાઈ આપણી વાયલોરના વેલાય બહુ છે. જો આમ કેટલા આખા વાયલોર જ છે આખા ઓલામાં. અને ભાઈ આજ વાયલોર તોડી ગયા છે.
ને કાલે આપણે જવાનું છે ત્રાપજ. આપણે ડુંગળી હોય આપણે મેળામાં ડુંગળી કહેવાય, એ ડુંગળીનો રોપ ખેંચવા જવાનું છે. તો મિત્રો જમરૂખે નહીં નકર એકાદ જમરૂખ ખાઈ ને જો આવી રીતને ખજૂરી છે આ ખલેલી, પણ એમાં બધા વેલા સડી જાહે ને આમાં જો જમરૂખડીમાં સડી જાય. જો કઈ ઘટ્યા નહીં. આમ જો કઈ આ જોવો તમે, આમ બધે જ્યાં જોવો ને તમે એકલા વેલા જ જોવો. જો તમે જો આ રીતનું બધું છે. ને ભાઈ જમરૂખ અત્યારે એકે છે નહીં, ન કરતો તમને બતાવત મિત્રો. ત્યાં ભાઈ મિત્રો લીમડો છે અમારે ઓલે. તો જો આ બધું જ આજ પવાઈ ગયું છે ને અમારે કૂતરો છે ને જાતો જ નથી, અહીંયા જ રહી છે. જો બસ એ બકાલાનું ધ્યાન મિત્રો કાંઈક આવી રીતની વાડી છે. અને ભાઈ જે જમરૂખડી આપણે જે રોપો વાવ્યો હોય એને લગભગ 2 વર્ષ જે લગભગ પૂરા નહીં થઈ જાય 2. તો જો આમ જમરૂખ જો મિત્રો ડાળે 2-3 લૂમું છે. જમરૂખ નથી કહેતા, લૂમું છે એમ કહેવાય કે 2-3 જમરૂખની લૂમું 2-3 છે. તો મિત્રો સારું કહેવાય. ને આમ તમે ખાલી જોવો આ છોડવો કવડો એવો ને અને એના અંદર જમરૂખ કેવા જોવો તમે. તો મિત્રો આ તમને ત્રિવેણી કલ્યાણમાંથી મળી જશે. અને જો વધારે માહિતી મેં તમને કીધી એમ એટલે મિત્રો ગામમાં જઈ આવ્યા ને એટલું બકાલું લઈ આવ્યા ને મારા વિશાલભાઈ મહેમાને આવી ગયા. પછી એના ગામમાં જઈ આવ્યો ને ભાઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો, કારણ કે ભાઈ ટાઈમ જ નહોતો એવો એટલે નહોતો ઉતાર્યો. ને અમારે તો વિશાલ ભાઈ જાય છે, હવે બકાલો લઈને જાય છે ઘરે. હવે મિત્રો ઘેરે બકાલો મૂકીને પછી પાછા હવે ભાગ્યા છે આપણા ખડ અને રસકો વાટવા જાય છે. આપણા જે પૈસું હોય ને નીરવાનું છે એટલે વાટવા જાય છે. ભાઈ મારે યાર બીજા 2 માણસો આવે. મિત્રો અંધારું થઈ ગયું છે ને હવે તો પૂળા લઈને જાય છે 2 ભાઈ. એક તો ભાઈ આગળ નીકળી જાય આમ ઘણો દેખાય નહીં ને ભાઈ 2 પૂળા લઈને જાય. અંધારું ફૂલ થઈ ગયું છે મિત્રો. તો આમ અંધારું એટલે કઈ ઘટે નહીં એવું અંધારું થઈ ગયું. જો હવે આપણા નવા ઘરે હું આવી જા. જો નવું ઘર છે આપણું, કારણ કે ભાઈ વિશાલા ભાઈ આવેલા છે એટલે નવા ઘર હું આવવું પડે. અહીંયા હુએ નહીં અને એકલા હોય તો જ મજા આવે, કારણ કે એને ખેતરમાં હોવાનું હોય એટલે એકલાનું હોય. ને બાકી તો આજનો વિડીયો તમે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. ને હવે ડેઈલી વિડીયો આવતા રહે, મિની વ્લોગે આવશે અને મોટા વ્લોગ પણ આવતા રહે. તો જોવાનું ભૂલતા નહીં. મિની લાઈફસ્ટાઈલ વ્લોગમાં ચેનલમાં આવી જશે. અને ભાઈ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.